जरा घूमने तो चित्रकूट चलिए, ये पावन बड़ा शुभ धाम है। तेरे संकट सभी टल जाएंगे, यहाँ रहते प्रभु श्री राम है। हे गुड मॉर्निंग गाइस, કેમ છો બધા? મજામાં ને? જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ. આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને હા, ચિત્રકૂટ દર્શનનો પાર્ટ 2 જે આપણે બાકી હતો ને, તો આપણે આ વ્લોગમાં નિહાળીશું. સવારમાં મસ્ત ફ્રેશ થઈ અને અમે લોકો નીકળી ગયા છીએ પ્રાચીન જાનકી ચરણ મંદિર. આ મંદિર ખૂબ જ પૌરાણિક છે અને લોકોના આકર્ષણનું કેન્દ્ર પણ છે. અહીંની મૂર્તિઓ જોઈને આપણું મન એકદમ મોહિત થઈ જાય છે. તો આ દર્શન કરી અને અમે લોકો હવે પહોંચ્યા છીએ શ્રી જાનકી કુંડ. તો ચલો આપણે બધા જાનકી કુંડ વિશે માહિતી મેળવીએ. અહીંનું વાતાવરણ ખૂબ જ રમણીય છે, આપણી આંખોને ગમે તેવું છે. અહીં આપણને ખૂબ જ શાંતિનો અનુભव થાય. जंगल में फूल लाए, इस शिला में बैठ करके भगवान बेड़ी बनाया, माता का श्रृंगार किया. तभी इंद्र का लड़का जैन कौवा का रूप बनाया, माता के पग में चांद मारा. हमारी बात समझ में आई? जब खून बहने लगा, भगवान ने बाण मारा, कौवा 3 लोक में गया लेकिन कोई बचाया नहीं. तब भगवान कौवा की एक आंख फोड़ देते हैं. आज भी कौवा एक आंख का होता है. कौवा एक आंख का होता है. 1 मिनट. ये भगवान का बायां पैर है, दाहिने पैर का घुटना है, दाहिने पैर का अंगूठा है. जब घुटना टेक करके भगवान ने कौवा को बाण मारा. यहाँ राम बैठे, यहाँ माता जानकी बैठे. ये माता का पैर है. पीछे लखन फिरा, ऊपर मंदिर. लेकिन बेटा अब आप ध्यान से देखें, क्योंकि बहुत लोग डरते रहते हैं. ये महात्मा की जगह कोई डर नहीं. वो जो 5 कलर का झंडा जहाँ प्राचीन यज्ञ फाला लिखा है, हाँ. बेटा यहाँ के बड़े महाराज साल में एक बार यानी 30 मई से 6 जून. જાનકી કુંડથી થોડા જ અંતરે મંદાકિની નદીના કિનારે આ શિલા આવેલી છે. એમ માનવામાં આવે છે કે આ શિલા પર સીતાજીના પગલાંનું નિશાન મુદ્રિત થયેલું છે. એમ પણ કહેવાય છે કે જ્યારે સીતાજી આ શિલા પર ઊભા હતા ત્યારે જયંતકએ કાક રૂપ ધારણ કરી તેણીને ચાંચ મારી હતી. આ શિલા પર રામ અને સીતા સાથે બેસીને ચિત્રકૂટ પર્વતની સુંદરતા નિહાળતા હતા. સીતાજીના પગ એટલા નરમ હતા કે તે શૃંગાર કરેલી જગ્યા તેમની પાદ ચિહ્નોથી સજીવ બની ગઈ છે. આજે પણ તેમના પગના નિશાન પથ્થર પર આપણને જોવા મળે છે. સીતા માતાજીએ જો આ પથ્થર દેખે છે ને કેટલો મસ્ત છે, એની પર બેસીને પોતાનો શૃંગાર કર્યો હતો. ત્યાં અમને પણ બેસવાનું સૌભાગ્ય મળ્યું છે. કેટલી મસ્ત જગ્યા છે, એકદમ શાંત વાતાવરણ, પાછળ નદી અને જંગલ જેવું અને બહુ મસ્ત વાતાવરણ. કહેવાય છે કે જે લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય તે જ આ પથ્થરની પરિક્રમા કરી શકે છે, કારણ કે અહીં તો સાક્ષાત શ્રી રામચંદ્રજીએ માતા સીતાજીનો શણગાર કર્યો હતો. તો અમે લોકો ખૂબ જ નસીબદાર છીએ. સીતાકુંડ છે અહીં સીતાજીના પગલા અને આ કુંડ. આજે પણ ચિત્રકૂટના જાનકી કુંડમાં માતા સીતાના અનેક ચરણ ચિહ્નો છે. કહેવાય છે કે માતા સીતા આ કુંડમાં સ્નાન કર્યા પછી પૂજા અર્ચના કરતા હતા અને આ ઘનઘોર જંગલમાં રહેતા હતા. માનવામાં આવે છે કે આ વિસ્તાર પહેલાં જંગલ હતો. માતા સીતા આ કુંડમાં સ્નાન કરતા હતા અને તેઓએ 11.5 વર્ષ આ કુંડમાં સ્નાન કર્યું હતું. તેઓ પોતાના હસ્તે યજ્ઞ વિધિ દ્વારા હવન પૂજન કરતા હતા, જેના પુરાવા આજે
પણ ચિત્રકૂટના જાનકી મંદિરમાં હાજર છે. ભક્તો દૂર દૂરથી અહીં દર્શન કરવા આવે છે. સ્ફટિક શિલાના દર્શન કરી અને અમે લોકો પહોંચી ગયા છીએ શ્રી કુબેર કુંડમાં. અહીં જે પૂજારી દાદા છે એ આપણને શ્રી કુબેર કુંડ વિશે બહુ બધી માહિતી આપશે. अब कोई अपनी बात बंद रखो, मेरी बात को सुनो। ये कुबेर भगवान, कुबेर को समझते हो? खजाने का मालिक, लक्ष्मी के देने वाला, ये स्वयंभू है, स्वयंभू। ये उनके पुण्य है। इन पुण्यों को भगवान राम, जिन्हें त्रेता युग में 14 वर्ष को वनवास हुआ था, तो अपने हाथों से 5 कुंड मिट्टी के बनाए थे, मिट्टी के। अब आपकी कामना जैसे कोई पूरी हो गई, कोई छपा दिया, कोई टाइल लगवा दिया, कोई संगमरमर का काम कराया, कोई बिजली पंखा लगा दिया, तो भगवान राम बिंब की एक कामना, भगवान राम बिंब की एक कामना, वो कौन सी कामना थी कि मैं लंका विजय प्राप्त करूं, तत्पश्चात मंदाकिनी गंगा का पूजन करूंगा और आके आपको पूजन करूंगा। वो लंका विजय प्राप्त किया, मंदाकिनी गंगा का पूजन किया। इन पुण्यों को कंदमूल से भरे। कंदमूल समझते हो? एक कुंड में 50 किलो आया, 2.5 क्विंटल में भरे, उसी का भगवान भोग लगाया, पाया और गरीबों को खिलाया। अब कंदमूल फल मिलता नहीं है तो अन्नदान से भरते हैं, गेहूं का वल्दा अब जो बने अन्न खेत के लिए 200, 500, 1000 रुपया डालते हैं, उसके नाम बताते हैं, फल देते हैं। जहाँ डालोगे અહીં નાના મોટા મંદિરો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. લોકવાયકા પ્રમાણે ભગવાન રામે સીતા અને લક્ષ્મણની સાથે પોતાના વનવાસના 14 વર્ષોમાંથી 11 વર્ષ ચિત્રકૂટમાં જ વ્યતીત કર્યા હતા. આ જ પવિત્ર સ્થળમાં ઋષિ અત્રિ અને સતી અનસૂયાએ ધ્યાન ધર્યું હતું. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પણ ચિત્રકૂટમાં જ સતી અનસૂયાના ઘરે જન્મ લીધો હતો. અને હવે આપણે આવી ગયા છીએ કામના દેવી મંદિર. ત્યાં દર્શન કરી અને અમે લોકો હવે પ્રાચીન ભરત મંદિર છે ત્યાં દર્શન કરવા માટે આવી ગયા છીએ. હવે આપણે ભરત વિશે થોડી માહિતી મેળવીએ. ભરતને તેમના મોટા ભાઈ રામ પ્રત્યેની ભક્તિ માટે આદર્શ માનવામાં આવે છે. જ્યારે મોટા ભાઈ રામને વનવાસ કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે તેમની માતાની વિરુદ્ધ જઈને અયોધ્યાના સિંહાસનનો ઇનકાર કર્યો હતો. ભરતે પણ રામ, સીતા અને લક્ષ્મણ અયોધ્યા પાછા ફર્યા ત્યાં સુધી અયોધ્યાના નંદીગ્રામમાં વનવાસ જીવન વિતાવ્યું હતું. તેમની મોટા ભાગે કેરળમાં પૂજા થાય છે. ભરત રામને લેવા ચિત્રકૂટમાં જાય છે, પરંતુ રામ ભગવાન ત્યાંથી પાછા આવતા નથી. તો ભરતે રામની ચરણ પાદુકા માગી અને તે માથા પર લઈ અને રામના પ્રતિનિધિત્વ તરીકે શાસન કરાવ્યું. ભરત મંદિરથી નીકળી અને અમે લોકો પહોંચી ગયા છીએ વનદેવી આશ્રમમાં, જે એક શક્તિપીઠ તરીકે પણ માનવામાં આવે છે. ચાલો તો આપણે વનદેવી આશ્રમનો ઇતિહાસ જોઈએ. આ વનદેવી આશ્રમ ખૂબ જ પ્રાચીન છે. તે ચિત્રકૂટમાં હનુમાનધારા રોડ પર આવેલો છે. અહીં વનદેવી માતાની મૂર્તિ સ્થાપિત છે. નવરાત્રિમાં અહીં ધાર્મિક કાર્યક્રમો પણ ઉજવવામાં આવે છે. આ સીતાજીની પગના ચિહ્નો છે. મંદિરના પૂજારી પાસેથી અમને લોકોને એવું જાણવા મળ્યું કે ભગવાન શ્રી રામે વનવાસ કાળ દરમિયાન આ સ્થાન ઉપર વનદેવીની પૂજા કરી હતી, જેના કારણે આ સ્થાન ધાર્મિક દ્રષ્ટિથી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
भरत लौटे ननिहाल से, माँ को खरी खोटी सुनाई। अरे प्राणों से भी प्रिय है मुझको राम मेरे बड़े भाई। वो आए राम को रोकने और रो हुए बेहाल। मुझे ज्ञात न था कुछ भ्राता, ये थी मंथरा की ही चाल। अब चलो न वापिस भैया, सिंहासन अधिकार तुम्हारा। तुम शासन करना भैया, सेवा करेगा दास तिहारा। ભરત મંદિરના દર્શન કરી અને અમે લોકો પહોંચી ગયા છીએ લક્ષ્મીનારાયણજીના દર્શન કરવા માટે. અહીં પણ અમે દર્શન કરી અને હવે અમે આગળ વધ્યા છીએ જ્યાં ખૂબ જ પ્રાચીન મંદિર છે શિવજીનું. અંદર આપણે જોઈએ તો આમ એટલું સરસ એકદમ શાંતિપૂર્ણ વાતાવરણ છે અને અહીં થોડી ગુફા જેવું હતું અને અહીં ગુપ્તેશ્વર મહાદેવનું આ મંદિર આવેલું છે. ત્યાં પણ અમે લોકોએ દર્શન કર્યા. શિવજીની ખૂબ જ મનોહારી શિવલિંગ ત્યાં હતું અને આઈ લવ શિવા એટલે હું તો જોઈને હેપી થઈ ગઈ. રામનું નામ પડે જગમાં હે, યાદ આવે હનુમાન. નમુ તને આજ નમુ હનુમાન. જય કપીશ્વર કેસરી નંદન, સાળંગપુર ના નાથ, રાખજે લાજ નમુ હનુમાન. રામનું નામ પડે જગમાં હે, યાદ આવે હનુમાન. નમુ તને આજ નમુ હનુમાન. હવે અમે દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ વનવાસી રામ મંદિરમાં. અહીં રામ અને લક્ષ્મણ વનવાસી વેશમાં છે અને માતા સીતા એમને અનસુયાજીએ 16 શણગાર કર્યા હતા માટે તે શણગાર સજેલા છે. આના પછી આપણે હવે મહામૃત્યુંજય નગરી ઉજ્જૈનની શેર કરીશું. તો મારી સાથે વ્લોગમાં બન્યા રહેજો. તો આવા જ મારા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.